આ ડીલો હે આપણે 10 થી 11 દિવસ પહેલા આપણે નાખ્યો તો. રામ રામ ડાયરાને કેમ છો મિત્રો, ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. ત્રીજા દિવસે ફરી પાછા રણમાં આવતા રહીએ ને થોડાક દિન તો ટાઈટ જવી પડે, વાત જ જવા દો. મોટર આપણે કંઈક 3 થી 4 લગભગ 4 જેવી ચાલુ કરી નાખીએ ને હાલો તમને પાટે જઈને દેખાડું શું હાલત થઈ. અને ટાઈટ એવી છે પાટા અંદર ઉતરવાની કઈ હાલત નહીં. પણ આજ છે ને આપણે જીપટા ભાંગવાના, ડીલો ભાંગીને આપણે કાઢવાનો. તો હાલો 10-11 દી પછી ફાઇનલી હવે ઉતરવાનું આપણે પાટામાં. જ્યાં પાટામાં આપણે ડીલો નાખ્યો હોય ને એ જો આ મીઠું સ્વાટી ગયું તમને દેખાય, બધું મીઠું હોય ને આપણે ખંખી નાખવાનું અને આપણે ડીલો બારો કાઢી નાખવાનો, પછી આપણે નાખવાની પાવડી. તો હાલો એ જ આજ કામકાજ છે, આપણે જલ્દીથી લાગી જઈએ. આ ડીલો હે આપણે 10 થી 11 દિવસ પહેલા આપણે નાખ્યો તો, તમને ખબર જ હશે. તો જો આ કેવું મીઠું કેવું પરફેક્ટ સોટી ગયું આ નાઈટ. અત્યારે આ થોડુંક વાતાવરણ આપણે ઠંડુ હતું એટલે આમાં થોડાક દિવસ વાર લાગે આપણે. બાકી ગયા વર્ષે તો આપણે હે ને થોડાક દિવસમાં જ આપણે સોટી ગયું હતું મીઠું એટલું બધું. બાકી જેટલું સોટ્યું એટલું હવે હે ને આપણા ડીલાને કાઢી નાખવાનું, કારણ કે દિવસ ઘણા થઈ ગયા છે અને પછી આપણે સિઝનમાં વારે લાગે અને આપણે બીજા ખાને વાય તૈયાર છે તો એમાં આપણે ડીલો નાખવો પડે નહીં. તો ચલો જોઈ લો આખું તો મીઠું તો થોડું ઘણું મીઠું મને એવું લાગે રહી જાય, તો એવું તો રહી જાય. ચલો હાલો આખા ઓલામાં આપણે જે ખંખેરવાના તો ખંખેરી નાખી અને लाइक और सब्सक्राइब करना जो बताया तुम सब्सक्राइब नहीं करता। 1 महीने की मेहनत के बाद देखो फाइनली हमारा नमक रेडी हो गया। जो ये इसके साथ चिपका है ना यही नमक है। देखो ये आगे जाके ऐसे ही नमक बनता है, देखो इसे यही नमक है। फाइनली आखा खानाम जो આપણે હે ને ડીલો બધો હે ને જો ભાંગી નાખ્યો, દેખાય તમને જો આખા ખાનામ ડીલો ભાંગી નાખ્યો છે. વોઇસ કેવો આવતો છે, પવન એટલો વધારે, ખાસ ધ્યાન રાખવું પડશે માઇકનો યુઝ કરી એટલે ક્વોલિટી એક નંબર. બધાય ડીલામાં એને આપણે મીઠું તો ખંખી નાખ્યું, પણ હવે જે આપણે ડીલો પડ્યો ને પાટામાં એ બધું આપણે બારો કાઢવાનો જો આવી બધાય આપણે ઢગો કરીને આપણે બારો કાઢી નાખવાનો છે. તો અડધા પાટામાં હે આપણે જલ્દી આરો ચાલુ કરી દઈએ પછી જ જવાનું ખાવા. એ ખબર આપણે આ ઘોડી હરખી નથી ઘડીકથી પડી જાય. એક વખત તો આઈફોન હતો આ પાટામાં પડ્યો, માન બચ્યો, પછી તરત તાત્કાલિક આપણે કાઢી નાખ્યો, પાણી હરખી ધોઈ નાખ્યો. સિક્યુરિટી એટલે સારું કહેવાય, બાકી ખાસ તો ધ્યાન રાખવી પડે. ઢીલાના બધા આપણે હે ને પૂરા કરી નાખ્યા, જો ઢગા કરી નાખ્યા આખા ખાનામાં. હવે થઈ ગયું આપણે બપોરનો જમવાનો ટાઈમ એટલે હાલો 2 જેવા વાગી ગયા ને ફરી પાછા આપણા પાટા બાજુ હાલતા થઈ ગયા. અને હવે આપણે હે ને અંદર પાવડી નાખીને કાપવાનું ચાલુ જ કરી દેવાનું છે. જો કે કાલ કરવાનું હતું પણ આજ થોડોક ટાઈમ હતો તો આજે કરી નાખી. કહે ને બધા કાલ કરો છો આજ કરે છો અબ. એ આપણે એ જ માયલા માણા બહુ વાઇટ નહીં જોવાની, ચાલુ જ કરી દેવાનું. હાલો ફરી પાછા પાટે આવતા રહીએ. જે આપણે ડીલો બધો પાટામાં ઢગો કરીને મૂક્યો છે ને એ બધો સાઈડમાં જો આપણા પાવઠે મૂકી દેવાનો. અને પછી આ બધો ડીલો છે ને આપણે આમાં નાખવાનું થાય એટલે આ ખાનામાં આ બી ખાનામાં આપણે નાખી દેવાનો છે. એ જ કામ લેવાનું છે ને આપણે પાવડી કાપવાનું લેવાનું હતું. અને પાવડી અહીંયા પડી છે, અહીંયા લેતા હાલો. આ બધી વસ્તુ હતું એટલે ન લાવી. જોઈ લો રોડ ને પાવડી ને બધું આ એક જ જગ્યાએ પડ્યું છે. હવે આ પાવડી લઈને જ આપણે એની કાપવા જવાનું ઓલા ખાનામાં. આ ખાનામાં હજી આપણે તારી થાય છે. ચલો હાલો ઉપાડો તાન બીજું શું તાન. પાવડી નાખી દેવાની પછી જો આવરી મીઠું કાપવાનું પાવડીની મદદથી. આને નહીં આપણે થોડો ભૂકો થાય છે ને આ બધું છે ને મીઠું બધું એક થઈ જશે. આપણે ડીલોને બધું ઓલું કર્યું હતું ને એટલે આવી રીતે આખા પાટામાં આપણે પાવડી ફેરવાની. એ ભાઈ એક નહીં આપણે 3 હરી કે 4 હરી એટલે ભૂકો જેટલો થાય આપણે. તો કામ પૂરું કરીને સીધા જવાનું આપણે ઘરે. દાદાના રસ્તે આપણે સડી ગયા છીએ. કાલે આપણે કાપવાનું પોળું, કાલે આપણે બનાવતા હતા અને આજ છે ને આપણે મીઠાનું પોળું કાપવાનું છે. તો સવારમાં આપણે એ જ કામ લેવાનું છે સીધા જે આપણા પાટે. પણ એ પહેલાં એક આપણે પાવડી છે ને પાડોશીને લેવા જવાની તો એ લઈ આવી. થોડોક ટાઈમ વ્લોગ થોડોક લેટ આવે છે કારણ કે ટાઈમ નથી હોતો, કારણ કે મિની વ્લોગ ને ફેસબુક બધું ભેગું થાય છે. ટ્રાય કરી રેગ્યુલર થઈ તમે જોતા લો. આ ખાનામાં છે ને આજે આપણે કાપવાનું છે એન્કરની સાઈડ. જો આપણે પાવડીને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણા ઓલ બુટ ન્યૂ એડેડ પ્લસ પહેરવાના. હાલો ચંપલ પહેરીને નહીં, હાથે લગીને તો ચંપલ પહેરીને કર્યું.
આ હે અગરિયાનું સફેદ સોનું જોઈ લો હે ને વ્હાઈટ ડાયમંડ કેટલું સફેદ હે હીરા જેટલું સફેદ હે ને લાઈક કરી નાખજો વાટામાં મીઠું કાપીને ફરી પાછા સાપરે આવતા રહે લો કેવી હાલત થઈ ગઈ કાંઈ થાય આપણો દંતારો રેડી પછી ફેરવાનો દંતારો અઢી જેવા વાગે કેટલા વાગે હા અઢી જેવા વાગી ગયા ને આજ પહેલી વખત રડમાં હે ને દૂધનો ચા પીવાનો દૂધનો પીવાનો હે ને હા દૂધનો દૂધ તમે લઈ આવો ને હા એક નંબર બનાવવાનો માલ એ બની ગયો જો દૂધનો ચા બનાવવાનો માલ એવું બનાવવાનો મીઠું એમ કહો ભાઈ હા મીઠું એટલે ચા ચા જોઈ લો દૂધનો હે ને આ પે લાયા એક નંબર બનાવવાનો કા હતા કોકા પે લાયા હતા પાડોશી આપણા હો ભાઈ